જામનગરના બીજરખી ગામના ખેડૂત સાથે છેતરપિંડી થઈ। રાજકોટના દુકાનદાર સહિત 3 શખ્સોએ ઠગાઈ કરી। આરોપીઓએ ખેડૂત પાસેથી ઘઉં ખરીદીને રૂપિયા ન આપ્યા। આરોપીઓએ 2 મહિના અગાઉ ખેડૂત પાસેથી 372 મણ ઘઉંની ખરીદી કરી હતી। ઘઉં ખરીદીને 2 લાખનું પેમેન્ટ ન ચૂકવતા ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે હિંમત ચૌહાણ, સુલતાન પતાણી અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો। ત્રણેય આરોપીઓને લઈને પોલીસ તપાસ શરૂ છે। રાજકોટના હિંમતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતા જે અનુસંધાને તેઓ પોતે બીજરખી ગામે આવી અને ઘઉં 2,05,000 ખરીદ કરેલ। જે અનુસંધાને પૈસા બાબતે આ લોકોને ચેક આપી ગયેલ, જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના નામનો ચેક હતો। જે ચેક એ લોકોએ બેંકમાં વટાવવા માટે મૂકતા એ ચેક અનુસંધાને જે તે બેંક એકાઉન્ટમાં અત્યારે એકાઉન્ટ જ બંધ છે અને નાણાં નથી તેવું જણાવતા આ લોકોએ ટેલિફોનિક ફરીથી આ હિંમતભાઈ ચૌહાણનો કોન્ટેક્ટ કરતા હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું કે હું તમને આંગળીયા પેઢીથી પૈસા મોકલાવી આપું છું। ફરીથી એ બાબતે એમને સંપર્ક કરતા આંગળીયા પેઢી મારફતે પૈસા નહીં મોકલતા ફરીથી મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ ફરીથી બંધ આવતા અવારનવાર તેમને કોન્ટેક્ટ કરતા પણ કોન્ટેક્ટ નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચાયત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવે છે। ચૌહાણ કરીને વ્યક્તિ સાથે મારે સંપર્ક થયેલો અને એ વ્યક્તિ તે દિવસે જ મારો મોબાઈલમાં નંબર લઈ અને મારી સાથે વાત કરી મારા ઘઉં ભરવા માટે સાંજે 10:30 મારા ઘરે આવી ગયેલો અને એને મને એમ કીધું કે ભાઈ હું તમને મારી પેઢીનો ચેક આપીશ અને એને એમ કીધું મારી પેઢી રતનપુર બેડી રાજકોટમાં છે, બરોબર। એટલે મેં વિશ્વાસ રાખી અને એને ઘઉં આપી દીધા। એના સાથે બીજા 2 અન્ય વ્યક્તિ હતા। એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ છે એ મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલું છે અને પછી અમે બીજે દિવસ ચેક નાખતા ચેકમાં ભૂલ હતી એટલે ચેક રિટર્ન લેવા। પછી એ વ્યક્તિએ શિવશક્તિ ટ્રાવેલર્સમાં બીજો ચેક મોકલ્યો કોરો। પછી એ ભરીને અમે નાખ્યો તો 30 તારીખે એ ચેક રિફંડ આવ્યો, એમાં બેલેન્સ નહોતું એવું કહેવામાં આવ્યું અને તે પછી પાછો એ ભાઈનો ફોન ચાલુ હતો। પછી એ ભાઈએ મને એવું કીધું કે ભાઈ હું તમને આંગળીયા કરાવી દઉં છું પૈસા, બરોબર। પછી 5-7 દિવસ થયા ને પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે। એ પછી મેં ધુમાવ ચોકીમાં લગભગ આજે 27 તારીખથી હું દોડાદોડી કરું છું। કાલે સાંજે 2 તારીખે એ લોકોએ મારી ફરિયાદ લીધી છે। ત્યાં પરમાર સાહેબ છે, શેખ સાહેબ છે, મેં બધાને વાત કરી, જેટલા મારી પાસે ડોક્યુમેન્ટ છે એટલે બધા મેં જમા કરાવ્યા પણ હજી કોઈ જાતની કઈ તપાસ કરતા નથી। તો હું સાહેબ ડીએસપી સાહેબ, એસપી સાહેબને નમ્ર વિનંતી કરું, હું એક ખેડૂત માણસ છું અને સાહેબ મારા ઉપર ખોટું થયું છે તો સાહેબ મને તાત્કાલિક ન્યાય મળે એવી મારી એક પ્રાર્થના છે।